મોઢે બોલો માં, હાથે નાનપણ સાંભળે. બાપુ માં તો માં છે રામ. માંથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ. સૌ કોઈ નમાવે શીશ, અંબાની આગળ હાલિયા. બાપુ હું તો અત્યારે તો આપણે આ બધું જોઈએ છીએ ને કે એક મા બાપને રોટલો દેવો ગમતો નથી, ત્યાં આપણને એમ થાય કે આ પ્રજા કરતા એમ નામ હોત તો સારું હતું. હે માન બાપ જેવા બાપુ આ ભગવાન દુનિયામાં ક્યાંય છે જ નહીં રામ. આપણા ગઢા અંગોઠા સાહેબ હતા ને, કોઈએ ન કીધું કે અમારે મારા મા બાપના આશ્રમમાં મૂકવા જવું છે. મા બાપ જેવા બાપુ હું તો ગમે ત્યાં જાઉં ને પ્રોગ્રામમાં, મારી એક જ ભલામણ છે કે માને બાપને બાપુ બે ટાઈમ સારો રોટલો દેજો, જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉગેરા. બધું પછી છે. મહાપુરુષો વાણીમાં કહે છે, પ્રથમ પહેલા કોને સમરીએ, કોના લેઈ નામ. માત પિતા ગુરુ આપણા લે અલગ. પુરુષના નામ પહેલી માં છે, પછી બાપ છે, પછી ગુરુ છે. અને આને ભજજો ને એટલે અખિલ બ્રહ્માંડનો માલિક તો તમારી ઝૂંપડીએ પૂછતો આવશે. કાંઈ જરૂર ન પડે, ઈશ્વરને તમારે મેળવવાની જરૂર જ ન પડે. અરે હું તો એમ કહું, તમારા ઘરેથી નીકળો અને માને બાપને પગે લાગીને જાઓ ને, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી. ભલા ક્યાંય જરૂર જ નથી રામ. હું તો ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાનો ડ્રાઈવર તો ઓગણી મેં કોમ ન કહેવાય. મેં જિંદગીમાં સારું કામ કર્યું જ નથી. અમારી તમને ઓળખાણ આપે તો આ તમે તો બધા પ્રજાપતિ છો અને તમારે ઈંટોનો ધંધો હશે. હું કોલસાનો ખટારો હાંકતો હતો. કાળા હાથ જ કર્યા ને જિંદગી આખી. જિંદગીમાં આપણે સારું કામ કર્યું જ નથી, પણ મેં મારા મા બાપને હાચવા ને, એ અત્યારે આપણો મેળ પડી ગયો. નકરે ધોકા જ ફેરવા છે, માર કૂટને દેકારા જ કર્યા છે, બીજું કંઈ કર્યું જ નથી આપણે. અને નકરા માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાધો છે. કે આ કોકને માર્યું ત્યાં અમને મૂકે, પણ આપણે કોઈથી કઈ મંદિરે નથી જોયું, કોઈને સીતારામે નથી કર્યા, કોઈને 10 રૂપિયાની નોટે નથી આપી. પણ માને બાપ ને બાપુ હાચવા ને એમાં આપણો અત્યારે. એટલે આ મારા જાત અનુભવ છે, એટલે હું તમને કહું છું કે માને બાપને હાચવજો. પછી જેવા હોય એવા. એ કદાચ ખોટું કરતા ઘણા એવું કે મારી માં આમ કરે છે ને મારા બાપ આમ, એને કરશે ને એને ભોગવવાનું છે, તમારે નથી ભોગવવાનું. કર્મનો હિસાબ તો બાપુ એને દેવો પડશે, પણ તમારી ફરજમાં શું આવે એ તમને ખબર હોવી જોઈએ. આજ તમારા મા બાપ ન હોત તો તમે ન હોત, મારા મા બાપ ન હોત તો હું આ દુનિયામાં ન હોત. એટલું આપણને ખ્યાલ હોવો જોઈએ. બાકી તો આ તમે બધા અમને બોલાવો છો ક્યાં સુધી? આ ગઈ કે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવાના. હવે દરબાર જ્યાં ગયો કે બીજાને કહો. દુનિયા સ્વાર્થી છે બાપુ. એક જનેતા તમારી પોતાની એક અંતરથી જો તમારી ચિંતા કરતી હોય કે મારા દીકરાનો વ્યવહાર હાલે, મારો દીકરો સુખી થાય, એવો અંતરથી બાપુ જો નાદ હોય ને, તો એક બાપુ માનો તે બાકી હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો રામ. એટલે કહું છું, માં જેવું પાત્ર બાપુ આ દુનિયામાં. અને જ્યાં ધર્મ ધ્રુજ્યો, પુરુષ નથી પૂગી ગયો, ઇતિહાસ ખોલવાની છૂટ. પુરુષ ન પૂગી ગયો ત્યાં બાપુ દેશની આબરૂ બાપુ આ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપું તમને. જ્યાં પુરુષ થાકી ગયો અને બાપુ મોળો પડી ગયો, ભાંગી ગયો, ભૂકો થઈ ગયો, તેથી બાપુ આ રણચંડી દીકરીઓએ બાપુ લગામ હાથમાં લીધી કે તમે બેસી જાઓ, અમે અમારી આબરૂ હાચવી લેવું જ્યાં જરૂર પડી ત્યાં. અને તમારો બાપુ પ્રજાપતિ સમાજ તો ભક્તિની ઉત્પત્તિ પ્રજાપતિમાંથી થઈ છે. ઇતિહાસ બોલે છે. હમણાં અમારા લાલાભાઈ કીધું ને, ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર. પ્રહલાદ જેને પ્રગટ કરે અને જપે સારો સંસાર. આ ગુરુ શિષ્યનો નાતો છે ને, શ્રીબાઈ અને પ્રહલાદ. અહીંયાથી બાપુ ગુરુ શિષ્યનો નાતો ચાલુ થયો. ત્યાં સુધી ગુરુ બનાવવા પડે ને ચેલા બનાવવા પડે, આ કઈ હતું જ નહીં. હરણાકંસ બાપુ બધા જાણે છે, પણ તમને થોડીક વાત કરી દઉં. હરણાકંસ પોતે રાક્ષસ કહેવાય નહીં, તો રાક્ષસના છોકરા ભગત થાય, રાક્ષસના રાક્ષસ જ ન થાય. પ્રહલાદ બાપુ એનો છોકરો હતો. એવું બાપુ તપ કરી અને બ્રહ્માજીને ઈશ્વરને પ્રગટ કરે, અને બ્રહ્માજી આવ્યા અને માગ હરણાકંસ એમ કીધું ને. પછી હરણાકંસે કીધું કે ભાઈ મારું મોત ન થાય એવું કંઈક કરો. એટલે બ્રહ્માજી કે ભાઈ એવું તો ન પતે, જે જન્મે એને મરવાનું હોય. કે તો તમે ના પાડો કે મારું તપ ખોટું. એટલે બ્રહ્માજી કે તારી વાતે સાચી છે, કે કાંઈ વાંધો નહીં. તો કે એમ નહીં, મને લખી દો. એટલે તેથી ઘણા અમારે 1-2 કોમેન્ટો મેં આ પ્રસંગમાં હું બોલેલું ને, એમાં 1-2 કોમેન્ટો આવેલી કે તેથી નિહાળ્યો હતી
એટલે નિયાળ્યું હોય કે ન હોય બાપુ, આપણે આ તો છે ને આનંદ કરાવવાની વાત છે. બાકી તો બાપુ ભણેલા તો છે ને અંદરથી તો ભણેલા હતા જ. આ કોમેન્ટવાળા એટલે વાત કરવા આપણે રાજી જ નથી, કારણ કે સમજણ વગરના છે એ બધી ગમે એવી કોમેન્ટ કરે. કારણ કે છે ને કોઠાની જે હૂજ છે ને એમાં ભણતર ટૂંકવું પડે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે. એમાં ભણવાની જરૂર ન પડે. આપણા ગઢડા જે કાંઈ કાર્ય કરતા હતા ને તેથી નિયાળ્યું નહોતી, પણ બાપુ આજનું વિજ્ઞાન ન પોગી શકે. લખવું હોય તો લખી લેજો. એ આ ભલે ભણ્યા, આ ભણ્યા પછી જ માવતર રોટલા વગરના થયા. હા, એટલે ભણતરની જરૂર છે 100%, પણ ભેગું ગણતર નહીં હોય ને તો મા બાપ રોટલા વગરના જ રહેવાના. ઈ બ્રહ્માજીને કહે છે તમે લખી દો. એટલે બ્રહ્માજી કહે છે તું લખ અને હું હેઠે સહી કરી દઉં. પછી બધું લખ્યું. આ બધા કહે ને રાતે નહીં, દીએ નહીં, લોઢે નહીં, લાકડે નહીં, એવું બધું લખ્યું. અને પછી આપ્યું એ કે આલ્યો આમાં સહી કરી દો. એટલે બ્રહ્માજી આમ વાંચીને કીધું હરણાકાશ આમાં રહી નથી જતું ને જોઈજો. એ કે ના કઈ ને કે રહી જાય છે, જોવું હોય તો જોઈ લે, બાકી ઉપાડી લેવાનો છે, વાત પાકી છે. એ કે ના, એ સહી કરી દીધી. કીધું હાલે આ દસ્તાવેજ રાખ તારી પાસે. હવે આપણને ઈશ્વર મળ્યો નથી તો આપણે એટલા ઠેકડા મારી, તેથી એને કેવા ઠેકડા માર્યા છે. બધે હું જ થાય, હું જ કરું છું, બધું હું જ કરું છું. નિહાળમાં સાહેબે એ જ ભણાવે, બધું રાજા જ કરે છે, બધું રાજા જ કરે છે. પ્રહલાદ ભણવા ગયેલો ને એ ઊભો થયો. એ કે આ બધું રાજા જ કરે છે? કે હા. તો કે સવારે સૂરજ ઉગે રાજા ઉગાડે છે, વરસાદ વરે છે રાજા વરાવે છે. લો સાહેબ કે તો અમને ખબર છે, પણ તારા બાપા કે એટલે અમારે ક્યાં જવું? અને આપણા ગઈઢા કહેતા હતા કોઈને કોઈ ન પોગે ને એનું પેટ પોગે. આપણી પ્રજા કોક એવી કપાતર પાકે ને તેથી હાથ પેઢીઓના નામ બોલી જાય ને તેથી સાથી કાઢીને દુનિયામાં કોઈ નહીં હાલી શકે. આખી દુનિયાને તમે ધમરોળી શકો, પણ એક પ્રજા તમારી મોળી પાકે તેથી આ દુનિયામાં તમારું નામ ભૂવાય, જીવીએ ન હોકો ને મરીએ ન હોકો. સાહેબે આવીને કીધું કે આખી દુનિયા માને છે, તમારા છોકરાએ ઉપાડો લીધો. પ્રહલાદ ઘરે આવ્યો ને ઢીસણ ઉપર બેહારીને કીધું ભણવા ગયો તો? કે હા. સાહેબે હું ભણાયો? એ કે કરશનજીનો કન, ગણપતિનો ગન, ઘનશ્યામનો ઘન. બાવડું ઝાલીને બાપુ આમ દિવાલે કર્યો ઘા. આ મુકાવા તો હું મસું છું ને ત્યાં એની પાછું લીધી છે. પૂરી દો એને અંધારી ઓરડીમાં. કે બારણું બંધ કરીને તાળું મારીને ચોકીદાર બેડ્યો. એક દી એક રાત, બીજો દી બીજી રાત થઈને અખિલ બ્રહ્માંડના માલિકે બાપુ આબરૂ કોઈની જવા નથી દીધી. પણ જો વિશ્વાસ હોય તો ભગવાને લક્ષ્મીજીને કીધું કે ઓલું છોકરું મરી જાય છે, જાઓ તમે જમાડી આવો. અને જમાડવા આવ્યા અને એ બે વાતો કરતા હતા ને એમાં ચોકીદારે હરણાકંશને કીધું તમારા છોકરા પાસે કોઈક વાતો કરે છે. એ કે પણ બાયણું બંધ છે ને, કે બધું બંધ છે, પણ માલપા કોક છે. આવીને બાયણું ખોલ્યું ને તે જમીન બેઠો હતો. એ કે કોણ આવ્યું હતું? કે મારી માં આવી હતી. કેવી રીતે આવે? અંધારી ઓરડી, બાયણું બંધ, તાળું માર્યું છે, કેમ આવે? એ કે એ તો બાપા તમને ભરોહો નથી. માના ઉદરમાં ખોબા જેટલી જગ્યામાં જો મારો બાપ ભૂખ્યો ન રાખતો હતો, આ તો 10 બાય 10 ની ઓરડી છે, આમાં થોડો ભૂખ્યો રાખે. અને પછી થાંભલો ધખાયો અને થાંભલાને બથ ભરાવીને બાપુ એમાં નરસિંહ અવતાર થયો. એ નરસિંહ અવતાર થયો ને ઘરમાં જેમ બાપુ ઉંદડાને બિલાડી ગોટે ચડાવે ને એમ ચડાવ્યો. આમ જડબું પકડ્યો ને આમ ઢીસણ ઉપર હરણાકંશને બેહાડી દી આસમાનો ટાઈમ ઘરના ઉંબરા વચ્ચે રાખી અને પછી કહે છે હરણાકંશ ઓલો દસ્તાવેજ કાઢ. એ કે ધરતી ઉપર છો કે ઉપર? ઢીસણ ઉપર રાખ્યો તો? કે ના ધરતી એ નથી ને ઉપર એ નથી. દી આસમાનો ટાઈમ હતો. એ કે રાત છે દી? કે રાતે નથી ને દિવસે નથી. ઉંબરા વચ્ચે રાખ્યો. એ કે ઘરમાં છો કે બહાર? કે ઘરમાં નથી ને બહાર નથી. આમ નખ કર્યા. એ કે જોતો લોઢું છે કે લાકડું? એ કે લોઢું નથી ને લાકડું નથી. મારા આમી નજર કરી તો? એ કે હું માણસ છું કે જાનવર? એ કે માણા નથી ને જાનવરે નથી. તો કે કેવું છે હવે કાંઈ? એ કે હવે રહેવું નથી ને કેવું શું હોય? એટલે મહાપુરુષો કે મોટા હતા મહીપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ. એવા બાપુ ઈશ્વરને હેઠા ઉતારે એવા હતા ને ઈ બાપુ બજારમાં ધૂળના મોઢે મર્યા રામ. ઈ જ્યારે હરણાકંશની બાપુ બટાછટી બોલે ત્યારે ચોકી કરવા માટે પ્રહલાદને મોકલ્યો.
અને શ્રીબાઈ કુંભાર બાપુ નિભાડાની માલિકો બિલાડીના બચ્ચા આવી ગયા, જાણીતો ઇતિહાસ છે. અને બે માણા રામનું ભજન કરતા હતા. બીજી વાત કે ઈ શ્રીબાઈ બે પતિ પત્ની રામનું ભજન કરતા હતા ને તેથી અયોધ્યામાં દશરથ રાજાનો જન્મ નહોતો. એ રામ કયો હોય છે? ભજન છે ને આખું છે. આપણે હજી ભજન સુધી પહોંચ્યા જ નથી, કારણ કે ભજનમાં આપણે બે છે, આપણા ભજન નથી બે હતું. એ માથાકૂટ છે. અને ભજન જો માલિકો બે જાય મેળ પડી જાય એવું છે. એક બેન હતા ને બાજુના ગામમાં, કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું? એનો ઘરવાળો કે જા ને, હા સુધી નિરાયત જા. ગયા બેન આજે આવ્યા ને, ઘરવાળાએ પૂછ્યું કે કથા સાંભળવા ગઈ હતી? કે હા. બાપુ હું વાંચતા હતા? એ કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે જેટલું બધું રાંધેલું, કેવડા કેવડા તેપેલા, જેટલું માણા ખાય. એ કે પણ બાપુ હું વાંચતા હતા? એ તો કે મોટા મોટા ટીવી ને મોટા મોટા ટીરિયા, મોટા મોટા સગડોળ ને. એ કે પણ હું તને પૂછું છું બાપુ હું વાંચતા હતા? એ કે એટલા બધા માણસ થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી. નથી લાગતું આપણે હજી બહાર બહાર રખડતા એવું નથી લાગતું? આમાં ઉતરવાની જરૂર છે. અને ઉતરી ગયા ને બાપુ, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. શબ્દ જો વાગી જાય ને તો મેળ આવી જાય એવું છે. ઈ શ્રીબાઈ કુંભાર નિભાડો પેટાવી દીધો. બિલાડી બહાર આંટા મારે છે, બચડા અંદર આવી ગયા. રામ 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 કરે છે. રાત્રિનો સમય છે, પ્રહલાદ ચોકી કરવા માટે નીકળ્યો છે. એને સાંભળ્યું. એ કે અત્યારે આ કોણ બોલે છે? અંદર ગયો. બે માણા ભજન કરતા હતા. કે શું તમે આ કરો છો? એ કે અમે ભગવાનનું ભજન કરીએ. કે ભગવાન તો મારા બાપા છે. તમારા બાપા નથી, કે આ રામ છે ને એ ભગવાન છે. તો કે પણ છે શું? એ કે આમાં બિલાડીના બચ્ચા આવી ગયા છે ને અમે અગ્નિ પેટાવી દીધી છે, એટલે એ રામ આવે તો જ આ બચ્ચા બચે. તમારા બાપાની તાકાત નથી. ઈ કે નિભાડો ખોલવાનો ક્યારે? ઈ કે કાલ. ઈ કે હું આવ્યો પેલા ખોલતા નહીં. અને વિયો ગયો. હવારમાં બાપુ રાહ જોઈને બે ના કાળજા થડાક ઉથડાક થાય. બાપુ અગ્નિ લોટા ઓગાળી નાખે. એમાં બચા કેમ જીવે? શ્રીબાઈ વિચાર કરે, મારા નાથ આજ અમારું ધડથી મસ્તક જુદું થઈ જાય. અમે તારું ભજન દિલથી કર્યું છે. જો આમાં બચડા જીવતા રહે તો જ અમારે આ દુનિયામાં જીવાય, નકર આ અમને જીવવાનો દે ને અમારું કઈ સાંભળે નહીં. પ્રહલાદ આવ્યો. એ કે ક્યારે ખોલવાનો છે? કે બસ તમારી જ રાહ જોતા હતા. મીડિયા ખોલવા આમ ખડક આડું કરીને ઉભો તો ભાઈ. એને ખબર હતી કે અગ્નિમાં કોઈ દી જીવે જ નહીં. એ છેલ્લા 2-3 માટલા રહ્યા અને એમાંથી બચડા બાપુ ઠેકી નીકળ્યા. અને ત્યાંથી પ્રહલાદે વળાંક માર્યો કે મારો બાપ ખોટો છે, પણ આ કંઈક રામ છે, કંઈક જુદો છે. બાપુ ત્યાંથી એને ભક્તિ લાગી. અને ત્યાંથી બાપુ શ્રીબાઈને કીધું કે તમે મારા ગુરુ બનો, તમે મને આનો ઉપદેશ આપો. ત્યાંથી બાપુ ગુરુ શિષ્યનો નાતો ચાલુ થયો. અને ઈ શ્રીબાઈ બાપુ મળ્યા પછી પ્રહલાદે તમે જોવો ને તો પાઠની પરંપરા પહેલી પ્રહલાદે કરી આ ધરતી ઉપર. પેલા યુગમાં પાઠ પેલા પ્રહલાદે કર્યો. પાઠની ખબર જ નહોતી. તમે વિચાર કરો તો પ્રહલાદે પાઠ કર્યો તો એના ગુરુ શ્રીબાઈ બાપુ એની પાસે શું હોય છે? ઈ તમારો સમાજ તમારું હોય ને તો એમ કે ભાઈ કુંભાર ભગત નું ઘર છે, અને કુંભાર ભગત નું ઘર હોય તો જ રાત રોકાય. 5-10 ગૌ હાંકી નાખે ઘોડા, પણ કુંભારના ઘર સિવાય બાપુ અમારો ગરાશિયો કોઈ રાત ન રોકાય. આટલો બાપુ આ સમાજને પ્રજાપતિ સમાજ, કારણ કે તેથી બધા કાવા દાવા બહુ હતા, બહુ અંદર બધા બહુ હતા. પ્રજાપતિ એક જ સમાજ એવો છે કે ન બોલે. કાવા દાવા થાય તો એ પ્રજાપતિ સમાજનો દીકરો આશરે આવ્યો અને સાચી વાત કરી દે એટલે પ્રજા બીજાની આ ન રોકા. અમારા દરબારું હોય તો કે કુંભાર ભગત નું ઘર એવો સમાજ. આ સત્તાધાર બાપુ શામજી ભગત તમે જો અમારા વાત કરતા શામજી ભગત બાપુ બે ના મેળા શામજી બાપુ
દિવસની રસોઈ આપવાનું કરેલું કુંભમાં. અને આજે બાપુ તો ભક્ત ભૂષણનો ઇલકાબ બાપુ હજી મને નથી ખબર કે કોઈને મળ્યો હોય. શામજી બાપાને વિચાર કરજો, ભક્ત ભૂષણનો અને કુંભના મેળામાં એક શહેરના કે એક રાજ્યના કે એક દેશના નહીં, આખા વિશ્વના સંતો ભેગા થાય. ત્યાં બાપાએ જાહેર કર્યું, એમનો જે એમના સતી સેવકો હતા ને એમને કીધું કે આપણે દર મેળામાં આપણે અહીં આવીએ છીએ, પણ આપણા બધા સાધુ સંતોને આપણે પ્રસાદી લેવડાવવી પડે. અને બાપુ નક્કી કર્યું, મોટા મોટા સંતોને બે પાંચને બોલ કે બાપુ મારી એવી ગણતરી છે કે મારે મેળાને રસોઈ આપવી છે. સંતો દાંત કાઢવા માંડ્યા. એ કે ભગત પાણીનું પૂરું ન પડે, પાણીનું તમે રસોઈની ક્યાં માંડો છો? કેટલા સંતો ભેગા થાય. એ કે એ તો મારો આપો ગીગો પૂરું કરશે, મારે નથી કરવાનું. ઈ કે નો ઈ કે મને એક તમે ખાલી માથું હલાવો ને બધું મારો ગીગો આપો કરશે બધું. ઈ કે આ નાની એવી વાત નથી ભગત, તમે હુકામ ને આબરૂના થયા કરો છો. અને પછી શામજી બાપાએ કીધું કે હવે એક વખત નહીં પણ 2 વખત રસોઈ. અને શામજી બાપા બાપુ રોવા માંડ્યા. સંતોને ના પાડી હું હાથીની અંબાડી ઉપર બેહું, મારે આ કાંઈ જોતું નથી ને આના માટે મેં કાંઈ કર્યું નથી. તો કોક આપે છે, મેં કાંઈ કર્યું નથી. પણ હાથીની અંબાડીએ પછી ચડાવ્યા નહીં. પણ ભક્ત ભૂષણનો ઇલકાબ બાપુ સતાધારમાં જાઓ જોજો, અહીંયા એમનો ફોટો છે ને, અહીંયા બાપુ એમને ઇલકાબ છે કુંભના મેળામાં. ભજન હશે મારા રામ, એક પાંડા જેવું છે. મુંબઈ અને પાછું કતલખાનાની પટ્ટીઓ જો ન કાપી બાપુ આ શામ ભગત કેવો આય છે. આ ગેબીનાથ મેપા ભગત થાન પંઢરપુર ગોરો ભગત આ સવારની વાત બાપુ આ વાવટો ફરકે 50 વર્ષની વાત. એના પછી દેવદાસ બાપુ ના બાપુ તમે જો દેવ મહારાજ ઈ પેઢીની હજારો માણા હરિહર હાલે છે. શું ભજન છે હજી આપણને નક્કી જ નથી થતું. ભલામાં મારો અર્થ એ છે કે આપણે કોઈને કામમાં ન આવી તો કઈ નહીં, પણ થઈ જાય નડો નહીં તો ઘણું છે. આવા સંતો કઈક કરતા હોય ને કરવા. એટલે એક પ્રસંગ માનો છે, એટલે એક મરણનો પ્રસંગ છે. 100 વર્ષે મરે ને બાપુ, 100 વર્ષે કાળ એને કાળ જ કહેવાય. દુઃખ તો પડે એ વાતે પાકી છે. પણ એની પાછળ બાપુ એવા સંતાનોને બાપુ હું સલામ કરું છું. માત પિતા કંઈક 5 નામ ઈશ્વરના લેવાની જ્યારે હુજ પડે છે, એવા સંતાનોને બાપુ એવી જનેતા હોય તે બાપુ એવા સંતાન થાય. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું નો હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોચલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા નો થાય. હું તો આ બહેનોને ખાસ કહું કે તમારા ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય હારા દીકરા માટે, એ જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. હારા દીકરા તો થાય. ભગવાન એક દીકરો દે, હારો દે. શું અહીંયા ગોદામ છે તમે કોઈ એમ દીકરા દઈ દઈ અહીંથી? એની માટે વાપવું પડે રામ. હારી જનેતા વગર બાપુ માના કોઠામાંથી નીકળે. શિવાજી, રાણો પ્રતાપ, ગંગા સતી, પાનબાઈ માના કોઠામાંથી આવે. ઈ માને ખુમારી હોવી જોઈએ. મારું સંતાન કોઈ દી માય કાંગલો ન પાકે, આ ખુમારી માને હોવી જોઈએ. વહુ હારો ભેગા પાણી પૂર્યું જોતા હોય. અરે અત્યારે આપણે જોઈએ તો એમ ભોણીઓ વાળી દીધો ભલામણા. સંસ્કાર જેવો સાંટ જાય બોલો. ગાયું રોડમાં રખડે, કૂતરા તમે જુઓ તો બંગલો જોડા શોરૂમમાં છે, ચોપડા પુસ્તક ફૂટપાથ ઉપર ઊંધું કરી નાખ્યું. બધા આ બધા કે દુનિયાનો વિકાસ શું કપાળ વિકાસ છે. મેરા ખટારાના ઠાઠે લખીએ ભારત માન. મારે તમારે સુધરવાની જરૂર છે રામ. ભારત તો મહાન જ છે. તમે હું બગડ્યા છીએ. મોબાઈલ બોલો ને, મોબાઈલ આપણા ટાંટિયા તાણે બોલો. મહાન જમ કેવો વાતું કરે ભારત મહાન થાય. માન બાપ ને રોટલા આયુમાં મેળ તોય પાછા કે ભારત
માન માન મરો માન હોય તો અરે તું ભલા માણસની માનવતા જેવું કઈ માણસ માણસનો દુશ્મન થઈ ગયો. તમે જોવો તો ખરા માણસને ખતમ કરવા બેઠો છે. મને તો એમ થાય જીવે એવું આવ્યું. વાહન મકાન રૂપિયા લોટા હવામાં વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું નથી. આમાં જીવતા નો થેગડા પર થેગડા દઈ દઈને આપણા ગઈઠા મરી ગયા. તાતર ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. ઓલા જીન્સ માં માથા વ્યાજા એવા ભાગેલા પણ આવા તમે પહેરતા જ થા. આ ખબર નહોતી કે આવું ટાણું આવશે ને કેમ ફાટલા પહેરવાના હોય. બોલો અહીંયા ફાટલા આવે બોલો ઠેઠથી નથી. અને પાછા આમ આટલે બધો આવો ડાયરો બેઠો તો આમ રૂબાબ થી હલાવતા એટલે પણ આ ફાંકા તો જો શું રૂબાબ કરસ તું. એક આંગળી જાય એટલું ફાંકું હોય ને આપણી માં એમ કે લાય લાય બેટા બે ટાંકા લઈ દો. દેહના પ્રદર્શન ન હોય મારા રામ. ભલા મણા કઈ કીધાની વાત જ નથી રામ. આ તો હવે બધું ઠીક છે. આ સમયની બલિહારી છે આપણે કાઢવી પડે. અત્યારે છોકરાને અમારા ટાબરિયા છે ને એ એવા પહેર હું કહું બેટા તારા પપ્પાને કહેજે પૈસા ન હોય હું આપું આવા ફાટલા પહેરાય. મને કે દાદા તમને ન ખબર પડે. આપણને દાદા તમને ન ખબર પડે. આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી. આ પણ જીગડા દાદા આને ફેશન કહેવાય એમ કે બોલો. આવડું છોકરું હોય ને એ આપણે એમ કે દાદા આને ફેશન કહેવાય. બેટા આવાજ અમે પહેરતા હતા ખબર નહોતી. હાશમાં હોત તો અત્યારે તારી અરે અમારો મેળ પડી જાત. અરે જોવો તો ખરા ભલા ભલા સંસ્કૃતિ ખતમ કરી નાખી. અને હું તો ગમે ત્યાં જાઉં ને બાપુ મારી ભલામણ એક જ હોય મા બાપની સેવા કરો વ્યસનથી આગારો અને ભાઈઓ કુટુંબમાં મેળ રાખો બસ. બીજું હું કાંઈ મંદિર બાંધો ને કથાયું કરો ને પૂછડું કરો ને હું એવું કોઈને ક્યાં કરતા હોય કરજો એમાં ના નથી પાડતો. ભગવાનની મૂર્તિ અમે અંદર ગયા કીધું હોય છે કંઈક જોવાનું. અમે અંદર ગયા ને તો કે ગયા એ કે 100 રૂપિયા લાવો શીના એ કે કાનુડાને હિસકો નાખવાના. મેં કીધું હવે કાનુડાની નીંદર બગડે અમારા 100 રૂપિયા બગડે બધા હું તો. મને કે નાસ્તિક લાગો. અમે નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા તો અમે આંટો મારવા કાનુડો તમારી ભેગો હશે. આવીને આવી દુકાનો છે દેતા હોય દેજો. હું કોઈ વિરોધ નથી કરતો ને કે આ બધું લાય વાલે વળી કોકને એમ થાય કે આ જાય એના બાપ પૈસા ભાઈ અમારું બંધ કરાવશે. દેતા હોય દેજો પણ હું દેજો. અને અહીંયા દો ન દે હું ભલામણ નથી. બાપને બાપુ જરૂર હોય ને તો અહીંયા આપજો. એ મારી ભલામણ છે. એને કદાચ જરૂર હોય 5 રૂપિયાની કોઈ બેનું દીકરીઓ આવે ભાણી અને કોઈ 2 રૂપિયા 5 રૂપિયા આપવા હોય તો એને બાપુ એને જરૂર હોય તો એને આપજો. બાકી તો ઠીક છે તમે વાપરતા એ વસ્તુ જુદી છે પણ તમારે અને મારે આ દુનિયા છોડવા બાકી છે. એક મહાપુરુષ વાણીમાં એવું લખે છે આ દેહનો હિસાબ કેટલો 5 તત્વનો દેહ બનાવ્યો. મહાપુરુષો કહે છે ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ 5 તત્વનો દેહ બનાવ્યો. કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો. મારતો હોય તો મને કહો. અને એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને 2 દીમાં દુર્ગંધ મારે તો આપણે જોવું ન જોઈએ અત્યારે આ ચોખ્ખો કોણ. એટલે મીરાએ કીધું કે આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મળે. તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભાવના ફેરા નહીં મટે. એવું તત્વ છે કે આજ આપણો દેહ ચોખ્ખો અને સુંદર છે દુર્ગંધ નથી મારતો. અને એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને દેહ દુર્ગંધ મારી જાય તો આને આપણે ગોતવું પડે. અને આ ગોતાય કેવી રીતે? સદગુરુ મહારાજ હોય ને એ જો બાપુ તમારી આંખ કોઈ દુકાનમાં કોઈ યુનિવર્સિટીમાં કોઈ કોલેજમાં કોઈ નથી શીખડાવતું. એના માટે બાપુ સદગુરુ જોય. સદગુરુ સિવાય બાપુ આ હમણાં અમારા લાલાભાઈએ ભજન ગાયું ને બોલું ભજન વિના મારી ભૂખ નો ભાંગે. તે કોણ ના પાડે? મોડોન કરવા ના પાડે કોઈ. ભજન તો એમ જ કે છે ને ભજન વિના મારી ભૂખ નો ગાય છે બધા. તમે અત્યારે લાલાભાઈએ ગાયું તમે સાંભળ્યું તે ભજન વિના ભૂખ નો ભાંગે એ કોણ કે છે? તમે કહેતા હોય હું તો તમને કહું તમે ગાવા કોણ ભૂખ નો ભાંગતી હોય ગાવા માંડો. એમ નથી બાપુ સમજણ નથી ને. જોવે આત્મો છે ને આત્મો એને ભજન નો ખોરાક છે. એ જીવને કહે છે કે તું આ ગાડીઓ બંગલા મોટર કરતો ભજન કરજે. ભજન વિના મારી ભૂખ નથી ભાંગે. એવું આત્માને ભજન નો ખોરાક. ભજનમાં છે ને ઉતરો ને
ભજનમાં તમે ઉતરો ને એટલે બાપુ ચા ની જરૂર ન પડે ને બંગાવું ન આવે ને હુરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો બાપુ મહાપુરુષોએ માથે પડદો રાખ્યો છે અને પડદો ન હોત ને તો આ વાણીની કોઈ કિંમત જ ન હોત. એક એક શબ્દની વાંહે બાપુ એક એક વાત પડી હોય એમનામ ભજન કોઈથી બને નહીં. એટલે મહાપુરુષ કહે છે આ દેહની માલિકોથી જીવ નીકળી જાય પછી આ દેહનો હિસાબ કેટલો? બાપ હોય, દીકરો હોય, માં હોય, ભાઈ હોય, બેન હોય, જે હોય, કોઈ કે અને બે દી રહેવા દો હોય તો કે મારી વહુ છે ને અમારો છોકરો છે ને મારા બાપા છે ને મારી માં છે. જીવ નીકળે પછી કોઈ એમ નથી કહેતું મારી માં હતી છે એમ મારા બાપા હતા એ કે ઉપાડો હવે ભલે રોતા જાય આ કરતા જાય પણ બાપુ બે દી રવા દો એના વગર હું રહી નહીં કોઈ એમ કોઈ નો. આ જ દુનિયા સ્વાર્થી છે. એટલે બાપુ પુરુષોત્તમ વાણીમાં એવું લખે છે કે આ ખોળિયાની માલિકોથી જીવ જાય એટલે દેહ એમ કહેતો હોય કે તું જઈશ તો દુનિયા મને દિવાળી મૂકી દે અને જીવ કહેતો કે હવે મારો ટાઈમ થઈ ગયો હવે મારે રોકાવાય નહીં. જો આ સમયની બલિહારી છે. તમે અમને અહીં બોલાવ્યા છે આ પ્રોગ્રામ પતન એટલે અમારે હાલતું થવાય નકર ધક્કા મારીને કાઢે કો. સમયની બલિહારી. સમય બડા બલવાન નહીં પુરુષ બલવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ